તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ નવો બ્લોગ. તો ગાઈસ, અત્યારે આપણે સવાર બ્લોગ બનાવી દીધો છે. ચમકા આજે હું વહેલા નીકળું છું શોરૂમમાં. એ બધા શોરૂમમાં જવાનું. ચમકા બાઇકની સર્વિસ આવી ગઈ છે. આ ત્રીજી સર્વિસ આવી છે. તો બાઇકની સર્વિસ કરવા જવું પડશે. કાલે સર્વિસ આવી હતી. એમ તો કાલે લગભગ બપોર પછી સર્વિસનું ઓપ્શન આવ્યું હતું કે સર્વિસ કરાવો એમ. બાઇકમાં બતાવી જ જાય સર્વિસ 10,000 ફરે એટલે સર્વિસ બતાવી દે. એટલે આપણે 3 સર્વિસ કરે, 2 સર્વિસ કરી હતી, ત્રીજી બાકી હતી. તો અત્યારે આપણે સર્વિસ કરાવવા જઈએ. અમે બાઇક છે ને ચેનમાં અવાજ આવે. હા, થોડા જમ્પરમાં અવાજ આવે ને, ત્યાં આપણે જઈએ છીએ અત્યારે. તો બતાવી દઈએ. ચમકા તો ડબલ ડિસ્ક બ્રેકવાળું બાઇક છે ને, એટલે ઓના અંદર ને પેઢીને ખાવા પડશે આપણે. જો કાંઈ સા છોકરા હવે તોડી દીધી. હા, ચિયાર પર દીધી, એટલે તોડી નાખ્યું. હા, એટલે થોડી બાઇક સર્વિસ બર્વિસ કરીએ. ચેને કાટ ખાઈ ગઈ છે. થોડો જમ્પરમાંથી આટલા અવાજ આવે. લીકેજ નહીં પણ અવાજ આવે. થોડો બ્રેક મારીએ ને એટલે ચૂચો અવાજ આવે. તો અત્યારે પછી આપણે નીકળીએ છીએ. આજ તો બધા કોમકાજ જતા રહે વહેલા કોમે. વિરમ જેવો પતંગ ચકાણ પૂજા નાવા જઈએ છીએ. બાઇક સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આપણે નીકળીએ છીએ. અત્યારે પ્રોબ્લેમ આવી હતી, બાઇક ચાલુ કરી થતી નથી, કરંટ જ આવતો. તો ગાઈસ, બાઇક લઈને આપણે નીકળી ગયા છે. અને આપણે જે પેલો પ્રોબ્લેમ કીધો હતો ને કે બાઇકની ચાવી ચાલુ કરીએ ને ચોપ ચાલુ કરીએ સેલ માટે, એટલે બાઇક જ બંધ થઈ જાય. એટલે મને એવું લાગે છે કે થોડું ઓવરલોડ કરંટ વધારે પડતો હોય તો એ કારણે બેટરી ચૂસી લેતી હોય. તો અત્યારે ફોલ્ડ આપણે જઈને બતાવશું. અને સર્વિસ તો આવી જઈએ ઓલરેડી. એટલે આપણે શોરૂમે જઈએ. સર્વિસનો ચાર્જ છે એટલો છે. અને ઓઇલ ટાઈમ તો ઓઇલ ચેન્જ કરવાના છે. ડબલ ડિસ્ક બ્રેકના, એક ઓઇલ એન્જિન ઓઇલ અને એર ફિલ્ટર, અને કદાચ લાઇનરો બદલવાના થાય તો લાઇનરો. ગાઈસ, બાઇક સર્વિસમાં મૂકીએ ને આપણે હવે નીકળીને આવી દઉં. હવે આપણે જઈએ છીએ ઘેર. ચમકા લગભગ 12-1 વાગે આપણને કીધું, એટલે આપણે આવશું 1 વાગે જેવા લેવા. પછી લઈને ભાઈ ગયા જશું એટલે ચકાચક બાઇક થઈ જાય. તો ગાઈસ, ઘેર આપણે આવી ગયા હતા. હાલ જ આવ્યો ભાઈ, ઉતારીને ગયો છે ઘેર. અને પૂજાનો ફોન આવ્યો હતો કે હંચો સિલા મશીનનો બળી ગયો, મોટર બળી ગઈ. તો પૂછીએ એવું થયું તારા? શું થયું મોટરનો? મોટર બળી ગઈ. તો શું રહેવાનું? બળી ગઈ ચેક બેક કર. મને ના આવડે. ચમ ના આવડે? ખાટા આવડે? મને ના ખબર પડે છે ઘરથી જોજો તઈ. હું તો મશીન ચાલુ કરી છે તો થોડો જોવાનો પડે. તે બહાર ઊંધા પર આવે છે ને તો એવું થયું. તો રશ્મિકા બેન આવી જશે ઘેર. ચમ કચરો વાળો હતા રે? સાફ સફાઈ છે બાકી છે દિવાળીની? બાકી છે એવું? બરાબર. તો જો કઈ હોય તો સાફ સફાઈ ખાઈ દીધું કાશ કા? મંગળવાર કરો એવું એમ કરો પડે મંગળવાર. બરાબર. તો ગાઈસ, વિરમસિંહ ખાવા બેસી લાગે છે, બતાવું તમને. તો જો ગાઈસ હોય તો ખાવા બેસી જશે વિરમસિંહ. એકલો ખાવા બેસી ગયો? મને કીધું નહીં બધા. ચલો ગાઈસ, હવે આપણે ખાઈ લઈએ છીએ. તો જો ગાઈસ હોય તો બધા ખાઈ પીને હોઈ ગયા છીએ. અને વિરમસિંહને સાહિલને તો ફોન કરી દઈશી. અને ગાઈસ અત્યારે હું હાલ ઉઠે જ છું. હવે જવું છે બજારમાં બાઇક લેવા માટે. લગભગ વાગ્યા છે 3 વાગવા આવ્યા લગભગ. તો હવે બાઇક લેવા જઈએ આપણે. ચા બાકી બાઇક આપણું તો ઘેર પડી જોઈ નથી, સર્વિસમાં આવ્યું છે. તો ગાઈસ, બાઇક સર્વિસ થઈ ગઈ. જો ચકચક નવું ફ્રેશ. ગાઈસ, બાઇક ફાઇનલી સર્વિસ થઈ ગઈ છે 10,000. બાકી ફરી જશે 94,000. ચમકા એડવાન્સમાં સર્વિસ આવી જાય છે. 400 કિલોમીટર બાકી સર્વિસ આવે છે. એટલે હવા લઈને પછી બજારમાં જઈએ, ચા પાણી કરીને પછી નીકળીએ. જો બાઇક ચકાચક થઈ ગયું છે એકદમ નવું. જોઈ લો યાર. અને જો ગાઈસ, સામે આવી જઈએ છીએ ઘેર. અને આ લોકો શું કરી શું કરો છે? શું કરી છે? જો નહીં લઈ જાય મોટો આમ જવું. અરે મમ્મી પેલા આ લેવા નીકળી ગયો તો વારમાં. અમની બાજુ જનતા જે બાઇક રસ્તા અબત થાય છે. તો બસ હો અરે ગોડી ને આપડી ગયો.
તો ગાઈસ હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે વહેલા વહેલા ખીચડી બનાવવા. ખીચડી વંગારું. ખીચડી વંઘારેલી બનાવે એટલે કઈ હું આવું કર્યું. કયું આવું કર્યું. કશું ને મેદી નાખી માથામાં. ના હું ડવ કર્યું. એ તો પેલું લગાવ્યું હા. આમ કરો કે તારો એ ના બતાવાય એવું. ચા મસ્ત લાગો. તો જો ગાઈસ બતાવું તમને હું જો લાગુ કોમેન્ટમાં કરજો. જો યાર આખો તો નહીં બતાવું બ્લડ કરી દીધું હો પણ જેવું શું બરોબર શું કહેવાય કેવું લાગે આમાં તો ગંધા તો મેટ લગાવ્યું ને તો એવું તો રહેવાનું એ તો રે એ તો તું વહેલા વહેલા બના યાર ભાઈ મૂસા આવતા તો વાર લાગે ભાઈ શું કહેવાય છે બેન એક વખત મૂસો કાઢો જલ્દી આવો ભાઈ તમારે તો મૂસો નહીં આવતી તમે લાવો તા અમે જોઈએ ના ના લાવો તમે અમે જોઈએ એ તાકાત તો મુસલાઈ બતાવો ખબર પડે હા એ ગમતી નહીં આવતી નહીં કહેતા નહીં કે એવું ના જાવ છોડીએ ના આવે છોકરો ના જાવ જે મરદ મુસાડા હોય ને ન જ આવે મરદ મુસાડા હોય ને इसको बोलते हैं मरद मुसाड़ा दादी को या सोयलो करवा नहीं રાખી બરાબર એના પાસે કોઈ કારણ હોય શું કહેવાય છે બેન શું કરો એવું દહીંનું કરવાનું બાજરીનું દિવાળી એટલે કરવા પછી અચ્છા લોટ નહીં એ કઈ કારણ હે ને કશો વાંધો નહીં એ તો હું નહીં આવતા જઈ જઈએ પાણી ગાળ્યું એવું ચલો ગાઈ સાહેબ આપણે નાવા જઈએ છીએ તો ગાઈસ પપ્પા આવી ગયા છે કોમે તો વહેલા આજે વહેલા પગ મોડા એટલે જ તા ગાઈસ પપ્પા તો વહેલા આવી ગયા છે હવે બાજરી કાઢી છે મમ્મીને તો આવી ગયા છે નોકરીથી ગયા નહીં મમ્મી પાણી બોણી આવી નહીં હતો એવું કાલે નહીં આવતો તો મોટર પડી ગઈ અંદર તો શું પાણી આવતું છે તો જો ગાઈસ હોય તો થાય છે સંભાળિયાનો પ્રોગ્રામ થાય તો સંભાળિયા બનાવવાના છે સંભાળિયા ભરેલા બનાવી એવું તમારા રશ્મિકા બેન તો બહારનું પાપડું પડે કુઠો કાઢી અપ્પા એટલે ખાવું એ પડે છે કા અપ્પા હોય ને ત્યાં કશું ના ખવાય હા નકરો ડપ્પા નહીં ત્યાં એટલે એક ટાઈમ ખાધું ખાવા રાતે ખાવા જો મગજ જતું રહ્યું પૂજાનું આવું ને આવું મગજ ના ચાલે ને એવું ભૂલી જવાય તો આ મેથી કાપે કોથમી તોણા તો ચમ કાપે દી કણ એટલે કઈ ખીચડી મંગાઈ કઈ સાદી અમે ગોમડા વાળો સાદી જાવ એવું બધું નાખી મિક્સ બટાકા એવું બધું નાખી દીધું બટાકા કરી દી બટાકા ડુંગળી મરચો ધોણા ડુંગળી એવું ચલો વાગે આવો જમવા જમવામાં 6:30 તો ચલો વાગે 5 વાગે 6 છે તો દાવા તૈયારી છે ને તો ગાઈસ તો આજે આપણા ઘરમાં આજ પાણી આવ્યું ને એટલે પાણી ભરવા જવાનું છે હાલ જઈએ કેલ્બો લઈને બાઇક રામસિંહ આવે છે તો જો આ સાહેબ આવી ગયો હવે જઈએ ત્યાં કેલ્બો લઈને પાણી ભરવા હા સાહેબ પાણી શું આવ્યું છે પાણી આવ્યું હશે પાણી જ નહીં આવ્યું ના છે કાઢી પાણી આવ્યું હું અંદાડી હું છું એટલે પોણી આવી નહીં તો નાઈ નહીં એટલે તો લુક ચેન્જ કરવાનો સાહેબ બાલ વધારવાનું ને હવે આવી જશો હવે આપણે જઈએ પાણી ભરવા ગમમાં હવે તો ગાઈસ હવે જઈએ છીએ મિનરલ વોટર છે ત્યાં પાણી ભરવા કેલ્બો છે તો લઈને જઈશું આપણે હવે તો પાણી આવીને એટલે પાણી પીવા જઈએ છે મિનરલ વોટરનું પાણી પીએ તો ગાઈસ ગામમાં નીકળી જશે આ છે વહાપુર ગામ છે અમારું હવે આપણે જે છે નજીક જ જવાનું હમમાં અમારે તો એ તમને બતાડું વહાપુરની ગામમાં એ આ સામે રહી ને ટોક બસ ઇકન મિનરલ વોટર રહી ત્યાં જઈએ હવે બસ વિરમ જઈશું પાણી ભરવા એક કેલ્બો લાવ્યો તો બીજો અહીંથી લઈ લીધો આપણા સંબંધિત છે એટલે 2 કેલ્બા લઈ લીધા છીએ પાણી ભરી નહીં વિરમ આ તો વિરમને બધા પાણી ભરવા આવ્યા હતા હા આવશે શું કરીશું
और મૂકી દે એક માં ડબલ નહીં ખાવા ચાલ ભાઈ બે લાદી દે પાણી આવો પીવો કા ઠંડુ તો શું બાબા મીઠું ન ચાલતા ના સાદું હોય એક સાદું છે ગમે તે ગમે ચેક કરી લે હું લાવવાનું પછી એ તો અમારે હાલ દેવા કેલ્બલ પાછો હું લાવવાનું મમ્મી બજારમાં હું લાવવાનું ક્યાં બજારમાં મોટર લાઈન લગાવી દીધી થઈ ગઈ કમ્પ્લીટ હવે હાવ કમ્પ્લીટ થઈ ગઈ બારી મૂકી દીધી ને હવે થઈ ગઈ કમ્પ્લીટ હા એ જો હંમેશા મોટર બંધ કરો ને ગાડી દેવાનું પેલા કારણ કરંટ આવતો હોય આપણા ઓવરલોડ કરંટ થાય ગાડી દે રહ્યું તોડી નહીં પણ તમારે ટેવ જ એવી છે પલક ભરાઈ રાખો પલક ભરાઈ ના રાખે કોઈ દાડો હા જોઈ લે પણ જોઈ લે બતા ઉભી મેન વાર જીઓ હ જીઓ આ પૂછી રહ્યા બોલ હું વાંચે ખોડી એટલે આ મેન વાર જીઓ ભરાયેલો મારા આ મેન વાર આખા બોટ મેન વાર આવ્યો એ તો મેન વાળો કાઢી દીધો અરે મેન વાર આવ્યો કાઢ્યો હ શિવ પછી તો પછી બંધ થવાનું કોમ્પ્યુટર પછી કાઢી દીધો ખબર પડી કરંટ ઓવરલોડ થાય એટલે કાઢી દીધી મેં આ મેન વાયર છે ને આ મેન વાયર ભરાવ તારા કરંટ આવ હા હા તમારું નુકસાન આવ્યું ને હા પણ તમારું નુકસાન આવ્યું ના આવ્યું તો સાડો એમ નહીં પણ તમારે એક વખત બગડ્યું અમારે બગડ્યું તને તમને કીધું ને બગડી જ કાઢી દેવાનો અત્યારે હાલ તમારે કોમ નહીં કાઢી દેવાનું એવું નહીં કહેતો બગડા લ્યા તારા કોમકાજ આવેલું છે આ બધું જો આજ મોટા હું ના તમે શું કરો પેલો બધું પાછું હળદત મારો બીજો સિલાબ બાલો છિલે તો વાર આલવી પડો હા તે તાત્કાલિક કરવા આવતા તારે હમુ લે ખાધું બાકી ખાવાનું છે તું ખાવાનું છે લેડે વખાઈ ખાવાનું આ તો જે વાત કરી લેડે જે લેડે વખાઈ ભીખમાં લો જે ભીખમાં નહીં લે યાર ખાઈ લઈએ એમ ખાવું તો ભૂખ લાગી ના ખાવ યાર